નમસ્તે. આજે મારી રસોઈમાં બની રહી છે દાલ અને પાલકની સબ્જી. તો એના માટે મેં 4 કલાક પહેલાં દાળ પલાળી અને મૂકી દીધી હતી. હવે એને બાફવા માટે કુકરમાં એડ કરી દીધી છે. 1 ગ્લાસ પાણી, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને થોડું તેલ, એટલા માટે કે સીટીમાંથી પાણી ના નીકળે. અને 4 સીટી થવા દેવાની છે. અને એને વધારે લોચા પડતી નથી થવા દેવાની, દાળ છૂટી છૂટી રહે એ રીતે જ આપણે બાફવાની છે. તો 4 સીટીમાં સરસ દાળ તૈયાર થઈ ગઈ છે. હવે બીજી બાજુ કઢાઈમાં ઓઇલ નાખી અને એમાં તમાલપત્ર, 4-5 લવિંગ, આદુ મરચાંની પેસ્ટ, 1 બાદિયા, 1 ટમાટર બારીક સમારેલું, થોડી હિંગ. હવે ટામેટાં થોડા સ્મૂથ થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે. હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આ બધું એડ કરી અને સરસ સાંતળી લેવાનું છે ટામેટાની સાથે. અને હવે પાલક એડ કરી દેવાની છે અને પાલક ઉપર થોડું મીઠું ભભરાવી અને ઢાંકી દેવાનું છે. 2 મિનિટ વરાળથી થોડી ચડવા દેવાની છે. પછી આપણે એને હલાવવાનું છે. તો મીઠાનું આપણે ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે દાળમાં બાફવામાં પણ મીઠું નાખ્યું છે અને અત્યારે પાલક ઉપર પણ મીઠું આપણે ભભરાયું છે. ત્રણ 4 મિનિટ પછી પાલક સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં દાળ એડ કરી દીધી છે અને આપણને જેવો રસો જોઈતો હોય એ પ્રમાણે આપણે રાખવાનો છે. દાળમાં જેટલું પાણી હતું એ પણ દાળ સાથે એડ કરી દીધું છે. હવે 5 મિનિટ આપણે સરસ એને ચડવા દેવાનું છે. તો હવે તૈયાર થઈ ગઈ છે આપણી ખૂબ જ ટેસ્ટી અને દેખતા જ ખાવાનું મન થાય એવી સરસ ચણા દાળ અને પાલકનું શાક. તો ફ્રેન્ડ્સ, તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો થોડો પણ સારો લાગે તો એને શેર કરજો, લાઈક, કોમેન્ટ કરજો. તો તૈયાર છે દાળ. ગેસ બંધ કરી દીધો છે. તો આ જે ચણા દાળ અને પાલકની સબ્જી છે એ આપણે ભાત સાથે પણ ખાઈ શકીએ, રોટલી અને રોટલા સાથે પણ ખાઈ શકીએ અને ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. તો મિત્રો, તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ એન્જોય કરો. હવે ઉપરથી આપણે થોડું ઘી એડ કરી દેવાનું છે અને આદુની કતરણ એડ કરી છે. મારો પૂરો વિડીયો દેખ્યો બદલ ધન્યવાદ.